આ બધો જવાબ આવી ગયો. હવે આમાં કંઈ જવાબ પણ હોય નહીં. એ કે ચલા હવે આ અંધારું થઈ ગયું, હવે હોઈ જવું છે, દીવો ઠારી નાખી. બાપુ દીવો ન ઠારી તો હું વાંધો છે, ભલા નીંદર ન આવે પણ એમ બાપુ દીવો ઠારવા કરતાં તમે આંખો વીસી જાઓ ને, આંખો વીસી જાઓ, દીવો દેખાય. તમારા દીવા સંબંધ છે ને, આંખો વીસી જાઓ, નહીં દીવાની જરૂર પડે. જો તમને ન દેખાય મને કહેજો ને, તમ તારે આંખો વીસીને દીવો દેખાય. આ બે કામ તો થઈ ગયા. આ છેલ્લા બે કામ કર્યા. પછી આને એમ છે મારે આને ઉઠાડવો છે. એ કે બાપુ જરાક છોકરા, આ કોઈ રાતે કોઈ કૂતરા કે કોઈ સિંહ કે કોઈ વાઘ વરું ઘરી જાય, કોઈ જીવજંતુ આવી જાય, ઝૂંપડીનું બાયણું તો બંધ કરતો હોય. બાપુ જો બે કામ મેં કર્યા, એક તમે કરો. કેટલો હોશિયાર! આશેલા સિદ્ધ થાય કે ન થાય? આપણે વાસેલા હોય. આનંદને એનું દુઃખ નથી. દુઃખ શું છે? મારા ભગવાન તૈસારિયાનું ત્યાંથી ધક્કો ખાધો, પણ દોરું હતું કેમ ભરીને આવું, અને પાછો મોકલે, કાંઈ વાંધો નહીં, પાછો જાઓ, દોરું છે પાછો હોય આવે, પણ બાપુ તમતા હું જાઉં છું. ખુશી થઈ ગયો. ત્યાં જોયું ને તો 2 કલાકનો સમય વહી ગયો ને, તો ઓલો બળદ વહી ગયેલા. પછી ધીરે ધીરે ડોળ હેઠો બેસી ગયો અને હાવ પાણી તાજું થઈ ગયું. આને એમ થયું કે લે હાલે, હા તો પાણી તાજું, હા એકલાથી ભરીને આવ્યો. એટલે કેમ થયું? આવ્યો? હા લ્યો બાપુ. તો કેમ થયું? એ કે બાપુ પાણી તાજું હતું, તે તારે ઘડીક વાર રાહ નહોતી જવાતી, પેલી બળોદા હેલાતી, અહીં ધક્કો ખાવો પડે. ધ્યાન સાધનામાં જ્યારે બેહો ત્યારે પ્રતીક્ષા પેલી રાખો કે ભગવાન આજને જ મળી જાય, આજ ભજન કરો ને આજને થાય એવું નથી. ખાવ તો તરત ધરાઈ જાવ, પણ ભક્તિ માર્ગ એવો છે, તમારા જન્માંતરોના કર્મ રહી ગયા, એ કાપવા માટે તમારે ધીરજ તો રાખવી પડે. એટલે તો સાંઈ બાબાનું મુખ્ય સૂત્ર છે શ્રદ્ધા અને સબૂરી. એક તો સબૂરી, મરી જાય તોય ગુરુનું ગમે એવું જોવે ને તો મનમાં શક ન રાખે કે મારા ગુરુ આવા છે. ક્યારેય દોષ એટલોય ગમે એવા નજર સામે જોવે કે આવા છે, છતાંય મનમાં કે મારા ગુરુ એ ન હોય. આપણે જોયું એ દેહનું કર્મ, જોયું એ આત્મી તત્વનું કર્મ આખું જુદું હોય. ત્યારે આટલી શંકા મનમાં ન જાય એટલે ભગવાન કે હું બેઠો છું, ગુરુ ગોવિંદ હારે ભેગો જ છે, ક્યારેય અલગ નથી. એ સાધનામાં ભગવાન કે તો ધીરજ રાખજે, અને તારું તારે કરવું પડશે, એમનું નહીં થાય વાલા. પાણી પાયું પછી એનામાં ધીરજ આવી ગઈ. ગમે કામમાં ઝડપથી કે જલ્દી કહો ને, કાંઈ જલ્દી નહીં. આજનો પ્રશ્ન કર્યો કે 10 દી કર્યા જવાબ આવે, પણ તારે ધીરજ રાખવી પડે. એક સાધુ પાસે એક માણસ આવ્યો, યુવાન છોકરો, ભણેલો ગણેલો, અને એને બધે પ્રશ્ન પૂછતા આવે કે મારે ભગવાન મેળવાય તો મળે કે ન મળે, કેટલા દિન મળે, આવો પ્રશ્ન કરે. હવે ઓલો કેમ નક્કી થાય કેટલા દિન મળે? આ કાંઈ બાંધણું તો નથી, કાંઈ 100 કિલોમીટર જુનાગઢ થાય, રાજકોટથી જુનાગઢ, તો માણસ કે એટલો આવેલો હતો, ધીમું આવેલો તો 2 કલાકમાં 5 કલાકમાં 5 દિન પૂગી જાય, હાલ એ પ્રમાણે. પણ આ કાંઈ ભક્તિનો માર્ગ એવો થોડો છે તમે આજ કહો ને કાલ ભક્તિ ફૂટી જાય ને કાલ તમે ભગવાન મળી જાય, એવું તો કોઈ ન કહી શકે. કાંઈક કરવાનું તમારે છે, તમે કંઈ પૂગો તમારે લક્ષ્ય સાધવાનું હોય. તો એ માણસે કીધું કે ભાઈ મારો પ્રશ્નનો જવાબ તો દીધો ને બાપુ. બાપુ કે હાલ હું તો પાણી ભરવા જાઉં છું, કદાચ ત્યાં તારો જવાબ મળી જાય, મારે કેવું ન પડે. નહીં કે હાલો આ કાંઈ બાવો રીત છે, પાણી ભરવાને મારો જવાબ નહીં, એને હું લેવા દેવા. પાણીની ડોલ લીધી, શીશણ લીધું, ઉપડા થોડેક છેટે જ કૂવો હતો, કૂવામાં નાખી બાલટી. હવે બાલટી જોઈને તો એટલે તર્યું જ નહીં. હવે બાલટી ખેંચે ને પાણી અંદર ભરાય, ખાલી ક્યાં લગણ જરાક ઉભરું આવે બધું પાણી ઠલવાઈ જાય. 2-4 વખત કર્યું, એલો ધીરે તૂટી ગઈ કે બાપુ આ કાંઈ કોઈ દી તમારું હવે આ તર્યું તૂટેલ, આ કોઈ દી તમારી ડોલ ભરાય? એ તમે હું લઈને બેઠા હારાવ, તમને એટલી ભાન નથી, એટલે જ હું તને કહેતો હતો. આમાં તને જવાબ મળ્યો?
જવાબ હું હવે તમારામાં કાંઈ નથી, તમારામાં નહીં, આ ધીરજ છે ને તારું પાત્ર જ ફૂટેલું છે. તું આ કાનેથી ઓલે કાને ને આ કાનેથી ઓલે કાને કરતો રહે તો કોઈ દી તારું થાય નહીં. તું ફૂટેલ તારું પાત્ર છે, ત્યાં લગ ભરાય નહીં, ત્યાં લગ તને કોઈ સાદું જવાબ નહીં આપી શકે. એટલે ભજનમાં તો તારે ધીરજ રાખીને તારા ઢોલ વાગશે અંદરથી, અંતરનાદ થાય ને તેથી કામ થાય. એને બદલે તું તો ડોલની ગણ્યા કરે, ડોલના તરિયા હાટું મેં તને કીધું હું ઠાકવો જઈને તારે ક્યાં ઉપાધિ હતી? હું ડોલ ઠલવું ભરવું તારે જોવાનું ને, ક્યાં હતું? તારે જોવાનું હતું. મહેનત તો મારે હતી, છતાંય તું હિમજો નહીં. જેથી તારું પાત્ર હંધાઈને આવે ને તેથી આવે નહીં. પછી કહેવાય છે કે આનંદને ભગવાન બુદ્ધે 40 વર્ષ વિહારમાં બિહાર કર્યા, બધાને ભક્તિનો પ્રચાર કર્યો, સાધના પંથ આપી, અને છેલ્લો સમય આવ્યો, કહેવાય છે કે મૃત્યુની ટાઈમ થઈ ગયો. એટલે બધા શિષ્યોને સાંજે ભેગા કર્યા. કાલ સવારે મારે 10 વાગે આ દુનિયામાંથી અલવિદા કહેવી, મારું જીવન કાર્ય પૂરું થયું છે. કાંઈ કહેવા જેવું હોય, કોઈને કાંઈ પૂછવા જેવું હોય તો મને પૂછજો, જેથી કરી તમારા મનમાં મેં જે કહેવાનું હતું, દેવાનું હતું બધું કહી દીધું. દરેક સક્ષમ માણસો થઈ ગયા, બધા કેપેસિટીવાળા શિષ્યો છે, કોઈ નબળો નથી. છતાંય એકાદો શિષ્ય કોઈ રહી ગયો હોય તો જરાક પૂછી લેજો. પણ બધા વેમમાં, બધાને થઈ ગયેલું. આનંદ તો બધા કરતાં વધારે ઉમળકો તો મારે ક્યાં ચિંતા છે કાંઈ. એટલે એ વધારે વેમમાં હતો કે આપણે કાંઈ ઉપાધિ છે જ નહીં, સમર્થ ગુરુ છે, મેં એટલી સેવા કરી, મારે ક્યાં વાંધો છે. પણ પોતાનું કાંઈ કર્યું નથી, એ ભગવાનને ખબર. 9 વાગ્યા પહેલાં ને 7 વાગ્યા એમ કીધું કે એ બંતે એ આનંદ બોલો બોલો બાપુ, તું એમ કહી એટલા ગામમાંથી ભિક્ષા લઈ આવી, આપણા માટે માગતો હોય ખાવાનું. આનંદ કે 7 વાગે જાઓ અને આ 5 ગામ તો કેટલા છેટા, ત્યાંથી માગીને આવો તો ત્યાં બહાર થઈ જાય. પણ ગુરુની આજ્ઞા છે, ના તો પડાય નહીં. મોકલાશ રોતો રોતો ગયો કે આજ ગુરુનો ભેટો નહીં થાય. 9 વાગ્યાનો દેહ છોડવાનો છે, પહોંચે તો 11 થઈ જાય, 12 થાય, 1 થાય, કંઈ હું પાછો પૂગે. એને બદલે ભગવાને આજ ન મોકલા તો હું વાંધો હતો, અફસોસ કરતો જાય. રસ્તામાં રોતો આવે, ગુરુનો હવે મારો મેળાપ નહીં થાય, આખી જિંદગી સેવાનો લાભ મેળ્યો, આજ મરણ ટાણે અમારું કાંઈ નહીં થાય, પસ્તાવો થયો. આવ્યો તો સબ પડેલું, જીવતા જીવ મળાણુંની છેલ્લી ઘડીએ કહેવાય છે. પછી માથા પછાડવા માંડ્યો ગુરુની નનામી ઉપર. ઘરે મને તમે છેક સુધી સેવાનો લાભ આપ્યો, મને પટ શિષ્ય માન્યો, અને છેલ્લે મારાથી આટલા બધા રિસાઈ ગયા, મારો હું વાંક હતો. ખૂબ રોયો. કહેવાય છે કે પછી એણે પૂછ્યું એના બીજા શિષ્ય, બીજા અનુયાયીઓને કે ગુરુભાઈઓ, ગુરુએ મારા માટે કાંઈ સંદેશો મોકલ્યો છે? હા, કે એણે એમ કીધું છે કે તું તારો દીવો થા. એટલે કે એ કાંઈ સમજાણું નહીં, તું તારો દીવો થા એટલે કે તું તારા અંદર ગુરુત્વ છે એ પ્રગટાવવું પડે. તું શિષ્યત્વ વિખરી જા અને ગુરુ આય ત્યાં સુધી તું આત્મ સાક્ષાત્કાર મારા લીધે લઈશો. મારા અંજવાડે તું કાયમ માટે અંજવાડામાં દેખાતો હતો, પણ તે તારો દીવો તો પ્રગટાયો નથી. તારા ખુદનું અંજવાડાનું હું છું, ત્યાં લગ તું મારે અંજવાડે રહે. તારો અંજવાડાનો તારો દીવો કોણ પ્રગટાવશે? એટલે તારો દીવો તું પ્રગટાય, પછી તું પરમ તત્વને પામી. એટલે છેલ્લી સમયે તને વિયોગ આપ્યો, જેથી કરી તને તારી ભૂલ સમજાય. અને આ ભૂલ સમજાવવા માટે ખૂબ માથા પસાડ્યા, અને એમાંથી એને જ્ઞાન થયું કે ભગવાન હવે મને ખબર પડી, તમે નહોતા, તમારી હતા તાલક હું દીવો પ્રગટાવી ન શકો. અને મહિલા પછી નનામી વૈજાને કદી હળગાવી જો તો કદાચ વારો ન આવે. મારે તો આ દેહમાં જ દીવો પ્રગટાવી લેવો છે. એમાંય શૂન્યકાળમાં થઈ ગયો. સબ ઉપર હોતા હોતા સમાધિ લાગી ગઈ, ઉઠ્યો તો આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. નાચવા માંડ્યો, ખાલો હવે ગુરુની દેન ક્રિયા કરી. કંઈ ગુરુ જીવતા જીવ એણે
છેલ્લે એક રહી જતો હતો પટ શિષ્ય, તો એને જીવતા જીવ જ દીવો પ્રગટાવી દીધું, જીવતા જીવ સાક્ષાત્કાર કર્યા પછી મેળવ. પણ એની લગન એવી હતી, એની સેવાનું ફળ ત્યાં મળે. કંઈ તન મન ધન ગુરુને અર્પીએ, એમાં કોટી ગંગા ને કોટી કાશી, ગુરુના શરણે 68 તીરથ કરવા. હવે હું ક્યાં જાઉં? અત્યારના તીરથ ફળ વ્રત નિયમ ઉપવાસ કરીને તો ઠાયકા. હવે મારા ગુરુના શરણે 68 તીરથ, કોટી ગંગા ને કોટી કાશી. એટલે જે આ બધા આ કબીર સાહેબ, આ ત્રિકમ સાહેબ, ખીમ સાહેબ, ભાણ સાહેબ, આ જે મહાપુરુષો થઈ ગયા, એક યાત્રા કરવા ગયા નથી. શું કામે? કહેવાય તીર્થ સ્થાન જ આપણે ઘરે છે. જો અટાણી ક્યાંય યાત્રા કરવા નથી ગયા, એના બધા યાત્રા આવે. તમે જુઓ, જલારામ યાત્રા કરતાં યાત્રા કરવા નીકળ્યા છે ચારધામની. વચ્ચે ફતેપુર આવ્યું. ત્યાં જમાનો હતો કે જ્યાં જ્યાં રાતવાસો થાય ત્યાં ગામના કોઈ ભજનિકને બોલાવે, ભજન કીર્તન સાંભળે અને સવારે સંઘ હાલતો થાય. એમાં ભોજા ભગત ભજનમાં ખૂબ પૂરા, એટલે ત્યાં ફતેપુર ઉતરાને સંઘ આખો ભજન ગાયા, કીર્તન ગાયા. તો માણસ પછી રાત આખો દે હાલીને, પેલો તો હાલીને જમાનો, તો ઠાયકા હોય તો કોઈ 10 વાગ્યામાં, કોઈ ગાતા સાંભળતા સૂઈ જાય. તો છેલ્લે 4 થયા ને તો એક જલારામ હોકારો દેવો હર્યો, બધા સૂઈ ગયા. એટલે જલારામે કીધું, લા એ ગાંડા, હવ જવું નથી તમારે, અમને 5 વાગ્યા એકલી સંઘ ઉપર છે, તું એક જ બેઠો. એ કે બાપુ બેઠો ઉઠે બીજો. કેમ? હવે સંઘમાં નથી જવું, સંઘ મારો અહીં ચાલુ થઈ ગયો, હવે મારે ક્યાંય નથી જવું, મારી યાત્રા અહીં પૂરી તમારા ચરણોમાં થઈ ગઈ. આ જીવતા જીવ ચારધામની યાત્રા થઈ ગઈ. અને ત્યાંથી વહી આવ્યા વીરપુર કે રોટલો મંડે દેવા. બસ રોટલો જ એનો મોટો, એનો ઓટલો મોટો થાય. ભગવાન ગમે નથી ગોતીને દે. જોઈને રોટલો શરૂ કરી દીધો. આપણે એમ લાગે બહુ હરખાય છે ને રોટલો નહીં. હરખાય નહીં, હાવ કડકાય. ધંધામાં નથી આવેલા, મજૂરી કરીને એ લોકોએ રોટલા ખવડાવ્યા. અને આપણે ઘરમાં હોય તો આરો થાય કે અટાણી ક્યાં મહેમાન ગુડાણા, આપણે આવી માયલા છીએ. હવે મહેમાન નડે તમને કોઈ, ભગવાનને કોઈ અભ્યાગતને કોઈ અજાણા માણસ તમે થોડા જ અમારી અગવાના હતા. તો કે બીજું ઘર સેતાય, બીજું ઘર તો તારું કોઈ દી નહીં સેત ના આવે. તારું ઘર સેતાય તો તારું કામ થાય, બીજાનું ઘર સેતાય બીજાનું કલ્યાણ થાય. તારું શું? તો જલારામ જાત્રાથી પાછા આવ્યા હતી, અન્ય જણા ઘણા અડતા હવે આવે ને જાત્રા કરવા. કેમ ભાઈ? એને જાત્રા કોઈની નથી કરી. પછી સમર્થ મહાપુરુષ ભોજારામની એવી યાત્રા કરી, એવી સેવા કરી, એવા પૂજા કરી. તો આ જલારામની જય બોલાય, એને હવ જાત્રા આવે. જાત્રા કરવી ન પડે ને થઈ જાય. કોઈ સમર્થ મહાપુરુષનો આશરો લઈ લે, તન મન ધન આપીને એની સેવા કરી લે, એક જાતનો દોષ ન દે. મનમાં એમ લાગે કે જે છે એ મારા ગુરુ કદી મારી નાખે તો એ વાંધો નહીં. એટલે કબીર સાહેબ કે શીશ સાથે સદગુરુ મળે ને તોય સસ્તો સોદો છે. કેટલાય વખત જન્મા, કેટલાય વખત મળ્યા, કેટલાય વખત હારા થયા, પૈસાદાર થયા ને કંઈ ગરીબે થયા. એથી આપણો ફેર હું પડ્યું, દર વખતે મરવું તો પડ્યું. એના કરતાં કોઈક એમ કે માથું કાપી લે, પોતાને ભગવાન મળી જતો, કોઈ મહાપુરુષ મળી જતો તો માથું લઈ લે, ભાઈ હાલે મને ગુરુ મળી જવા જોઈએ. પણ ગુરુ ખાલી કંઈથી બાંધીને ભાગી જાય એવાની વાત નથી કરી હો. કબીર સાહેબ નબળો માણસ નથી. એટલે તે એમ છે કે ભાઈ બહુ રાયડું નાખમાં ભજનમાં બહુ તાલ્યું પાણી રાગડા કરવાની જરૂર નથી. તારા ભગવાન બેરો છે હારા. કીડીના પગમાં એણે ઝાંઝર બાંધ્યા, એનો અવાજ ઓયલાને આવે છે તો તને એ નથી સંભળાતો ને તબલા મોટો મોટો ધબધબાટી બોલે. હારા આ કાંઈ રીત છે તારે ભજન ગાવાની? ભજન તો ભાવથી અંતરનાદથી થાય. આ ભજન જે નીકળ્યા એ કે તબલામાંથી ક્યાંયથી નથી નીકળ્યા, કોઈ વાજા પેટીમાં નથી નીકળ્યા. નરસિંહ મહેતા તો એની મેળે ગાતા જાય ને થઈ જાય ભજન સીધું. કોઈ ઝાડામાં શિક્ષણ લેવા ભણવા ક્યાંય ગયા નથી. બધા મહાપુરુષો અભણ છે. અભણ માણસો નિશાળું બંધાય. તુકારામ યુનિવર્સિટી મોટી, તુકારામ કોઈ નિશાળ નથી દેખી. નરસિંહ મહેતા યુનિવર્સિટી, નરસિંહ મહેતા ક્યાંય ભણ્યા નથી. જો તમે છે ને એની આખું દુનિયા ભણવા જાય, પોતે હાવ અભણ. અને જે શાસ્ત્રો વેદો લખાણ બધા અભણ માણસોથી. ત્યાં આપણને એમ લાગે ખારું આ તો હાવ નવીન. અભણની ઘીરે આપણે ભણવા જવું પડે. તો ભણતર કેનું? આ મહાપુરુષોનું. એટલે આ મહાપુરુષોની જેને સંગત કરી દીધી
એને કોઈ યાત્રા કરવા જાવી ન પડે. જે કરે એ યાત્રા થઈ જાય. તન મન ધન મારા ગુરુને શરણે, કોટી ગંગા ને કોટી કાશી, 68 તીર્થ મારા ગુરુના શરણે. હવે ન જાઉં અવિનાશી, હું ક્યાંય હવે બહાર ન જાઉં. એટલે 21,600 ને શ્વાસને સાધે એના જાપ અજંપા જપાઈ જાય. જપવા ન પડે, શ્વાસ આરે ખાલી ધ્યાન જ રાખવાનું. શ્વાસ તો એલો ચાલુ રાખે છે, એ ક્યાં બંધ કરે છે? બંધ કરે પછી કોણ રાખવાનું? તરત ફૂલેકું કાઢે, કાલો ઉપાડો, કેટલીક વાર છે. ઘરના કરતાં બહારના ઉપાધિ કંઈ કાઢે એમ છે. કેમ? મારે વાડીએ જવું પડે એમ છે. તો પછી જાઓ ને એમને આવું કહો. અનહદ વાજા વાગે રે ગગનમાં, ઘોર નાદ ત્યાં ઘોરાય. અનહદ વાગે વાજા ગગનમાં, ક્યાં અનહદ થાય? જેની હદ સીમા ન આવે એને અનહદ કહેવાય. આપણે બધા હદના માણસો છીએ. દેહ છે, મન છે, ત્યાં લગ હદ છે. દેહ ને મન નથી, પછી હદ, બેહદનો સીમાડો આવે. જ્યાં સુધી આપણે આપણા વર્તુળમાં છીએ, આપણા ધર્મ, આપણો દેશ, આપણા સંપ્રદાય, આપણા દેહના વર્તુળમાં છીએ, ત્યારે સીમામાં છીએ. પછી બધી સીમા તૂટી જાય તે દી અસીમ વર્ષે. કંકોત્રી લખતા નથી, અમારા કુળદેવી માતાની અસીમ કૃપાથી. હવે ઓલાને વ્યાજે લઈને આવ્યો ને પાછો તો અસીમ કૃપા છે નહીં કાકા, તો ગણ તો કરો. અસીમ વ્યાજે લઈને આવે કે કોકને દે? તો એ લખે અસીમ કૃપાથી. માતાજીને માંડ નારિયેલ વધારતો હોય, ત્યાં લોક કરતો હોય, 5 દેવાનું બધા 2 રૂપિયા પતાવતો હોય, અને પાછું એમ કે અસીમ કૃપાથી. કૃપા અસીમ છે જ નહીં. તમે સીમામાં છો નહીં, અસીમ કૃપા કેવી રીતે થાય? તમે અસીમને સમજી ન હગો, એને પચાવી ન હગો. અર્જુન એમ કહેતું કે ભગવાન મને છેતરી જાય ને કીધું મારે યુદ્ધ બુદ્ધ નથી કરવું, હવે મારે રાજી નથી જોતું, હું સંન્યાસ લઈ લઈને બાવા બનીને ભિખારી માગીને ખાઈ, મારે મારવા નથી. કે કોટા તું ધર્મ છો, ક્ષત્રિય છો કે નહીં? ક્ષત્રિય છું ને, તો તારો ધર્મ તો બધા ક્ષત્રિયનો ધર્મ શું છે? એ કે ધર્મની રક્ષા કરવી પડે તો ભલે પ્રાણ જાય, તો ગાંડા એ જ કરવાનું છે. પણ કે આ તો મારા ભાઈઓ છે, ધર્મને પંથે આલા જ ભાઈઓને મારવા પડશે. પછી એને વિશાળ રૂપ દેખાડ્યું. વિશાળ રૂપ દેખાયું, વિરાટ રૂપ. તો વિરાટ રૂપ દેખીને હોય ગયો કે બાપુ આ મારો આંખ કામ નથી કરતી, બધી વિસાઈ જાય. કાંક અંતરદ્રષ્ટિ ઉઘડે તો જ આ સ્વરૂપના દર્શન થાય. એને અસીમ કહેવાય. આંખ જોવે ને બધું સીમાડામાં જોવે, જ્યારે અંતરદ્રષ્ટિ પડે એ અસીમને જોવે. આંખ વગરનો માણસ એ સપનામાં તમે આંખ તો વેચી છે, તો સપનું જોવો છો કઈ રીતે? સપનામાં આંખ તો તમે આ વેચી નાખી તો એ તો સપનું આવી. તો સપનામાં કોણ જોવા બેઠું? કઈ આંખ કાઢી? તો ત્યાં તો કોઈ દિવાય નથી, ત્યાં સૂર્ય નથી પ્રગટો, છતાં તમે અંધારે કોઈ દી પડ્યા એમ કે સપનામાં 2 વખત પડ્યો, જો માથું સોલાઈ ગયું, ક્યાં સાંભળ્યું? તો એ આંખ કઈ? આ 2 આંખ તો હોઈ ગયા, તો એ તો નીંદર આવી સપનું આવ્યું. તો એ નીંદરમાં આંખ કોણે ખોલી? એ પ્રકાશ ક્યાંથી આવ્યો? એ પ્રકાશ છે આત્મ તત્વનો, જે તત્વને લીધે આખી દુનિયા હાલે. એ તત્વને જેથી પ્રકાશ વસ્તુનો અનુભવ પોતાના જીવનમાં કરીએ તો એને જન્મ મરણ ન આવે. તો આ તત્વને જાણવા માટે સત્સંગ છે. આ દિવ્ય દ્રષ્ટિ આવી તો અર્જુને કીધું કે બાપુ આમાં મારી આંખ નથી મેળ ખાતો. ભગવાન આ તો મારે જોવું તો કેમ જોવું? તું કેનું બધા જોઈ લઉં ને મને બધી ખબર પડે એટલે કંઈ પાડ. પછી ભગવાન કહે તો પછી તારે જોવું છે એટલે બતાવો, કોઈને કહેતો નહીં. સૂક્ષ્મ દ્રષ્ટિ દીધી, દિવ્ય દ્રષ્ટિ. આ આંખ બંધ કરી દીધી અને બીજી દિવ્ય ચેતના જગાવીને તે વિશાળ સ્વરૂપના દર્શન કરી લીધા કે વાહ બાપુ હવે બાંધી લઉં, તમ તાર ભલે થઈ જાય, કાલ મરવું ભલે આજ મરે. એ કે ગાંડા તારે મારવાનો તો નિમિત્ત છે, આ તો મરેલા, તું નહીં મારે તો હું રહી જવાનો છે. રામે રાવણને ન માર્યો કે રાવણ અમર પદ લઈ નહોતો આવ્યો, ક્યાંય લખ્યું નહોતું કે રાવણ અમર છે. રામે ન માર્યો તો મરે, ગમે એમ ગઈડો થાય મરીને મરી જવાનું તો એમ કાંઈ કંસ નહોતો મરે એમ નહોતો, મરવાનો જ હતો. કૃષ્ણ મારે તો મરે એવું નહીં, દુનિયામાં જન્મ લઈને મરવાનું તો હોય જ. આ તો નિમિત્ત કર્યા હોય કે જે તે સમયને અગાઉને કરવાનું, આના કાર્યકાળ પૂરો છે તો શું કરવું, વાયા કરી દીધું. બાકી મરવાનું જન્મે એ તો મરે જ. આ દેહમાં દુનિયામાં તમને જે આંખથી દેખાય, તો ભલે સૂર્ય દેખાય, ચાંદો દેખાય, પૃથ્વી દેખાય, જે કાંઈ દેખાય છે એ આજની તો કાલ પરિવર્તને પામશે, નાશે પામી જાય. હવે તો અબજો સૂર્ય વૈયા ગયા ને આ નવા પ્રગટતા જાય. આ સૂર્ય એક જ નથી, હજારો વખત બ્રહ્મા જન્મમાં બ્રહ્મા વ્યા ગયા.
એવા યુગો વયા ગયા, વિષ્ણુ વયા ગયા, શંકરે વયા ગયા, એવા કેટલી સૃષ્ટિની દ્રષ્ટિ વહી ગઈ. આપણી આ જગત આમાંથી હાલે છે. બ્રહ્મા કેટલામાં બ્રહ્મા છે એ નક્કી નથી હજી. તો આપણે એમ કંઈક અસીમ કૃપા, તો અસીમ તમે આને હજી પામી નથી ગયા. તમારા દેહમાં આ શ્વાસ ક્યાંથી આવે એ તમને ખબર નથી, કેવી રીતે આવે, રાતે કેવી રીતે ફેરા કરે છે, ને આપણું રક્ષણ કરે છે, આ કેમ થાય છે બધું. તો એની આપણને આપણા દેહની ખબર નથી. તો લખે અસીમ કૃપા. હવે રહેવા દે, તને ન ખબર હોય તો લેખમાં વાલા લખવાનું બંધ કરી દે. અસીમ થાય તેથી તું કંઈ નહીં, તેથી બોલાહે નહીં. આપણે તો ઓલો લખે એટલે ઓલો લખે. એટલે પરાપશ્યંતી વેખરી વાણી એનો ઘાટ મધ્યમાં ઘડાય, અનહદ વાજા વાગે ગગનમાં. આ અનહદ જેની હદ નથી એવા વાજા વાગે. ઘોર નાદ ત્યાં ખોરાય. શબ્દ આમાંથી આવે. આ આપણે ત્યાં ઘુમ્મટ રાખ્યું મંદિર છે ને, એમાં ઘુમ્મટ, આ ઘુમ્મટ છે, આમાંથી બધા અવાજ આવે. ઘોર નાદ ત્યાં ઘોરાય. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને તુર્યા ઉન્મુનિએ દર્શાય. જાગ્રત અવસ્થા આપણે જાગી છીએ, સ્વપ્ન અવસ્થા સપનામાં, તુર સુષુપ્તિ અવસ્થા બેહોશી અવસ્થા. પણ સમાધિ કે ધ્યાનમાં તમે જાગ્રત કરી શકો એનું નામ જાગરણ કહેવાય. અને જેને જાગરણ આવી ગયું એનું કામ થઈ ગયું. જાગ્યા સો જગ જીતા, સોતા ગયા 84. હોઈ ગયા એ 84માં ગયા, જાગ્યા એ જગ જીતી ગયા. આ જગ જીતવા નીકળ્યા છે. આ મનુષ્ય દેહ છે ને જગ જીતવા માટે દીધો. તને ખાવા પીવાની એની વ્યવસ્થા મેં કરી રાખી છે. જૈનમાં પહેલાં તો તને માનસ તનમાં દૂધ આપીને તને જીવાડવા માટે તો આખો પ્રયાસ કર્યો છે. મેં અગાઉ તૈયારી રાખી છે. તને તારા છોકરા દ્વારા ગમે એના દ્વારા ગાંડા માણસને હું ગદરાવતો હોય તો કાકા તને નહીં કરી દઉં. આપણે વિશ્વાસ ન હોય તો શું કરવું? મને આમ નથી થતું, તેમ નથી થતું, તું મૂર્ખાય છે. બોલાય જેને જન્મ આવ્યો ને તેથી નક્કી કર્યું કે આને 80 વર્ષનો કરવો. ગમે એમ કહીને ખાવા પીવાનું તો જ 80 વર્ષ થાય ને, 80 વર્ષ જીવાડવો કેમ? કહેવાય છે કે યમુના કાંઠે એક આશ્રમ. હવે આશ્રમમાં રાધા કૃષ્ણની મૂર્તિ સ્થાપેલી અને એનો કોઈક ભગવતી માણસ ભગવાનનું ભજન કરે. એમાં એક વખત એને કોકે કીધું કે હે બાપુ, તમે આ રોજ એટલું ભગવાનનું ભજન કરો ને ઘણા દર્શન કરવા આવે, તો કોઈ સાધુ અભ્યાગત અજાણ્યો માણસ આવે તો એને કાંઈક જમવાનું અન્નક્ષેત્ર બનક્ષેત્ર કાંઈક શરૂ કરો ને, કોકને રોટલો તો દો. તો બોલે કે મારે એમનું કેમ કરવું? પણ એ કે તમે થઈ જાય, ચાલુ તો કરો. ત્યાં સપનામાં ભગવાન આવીને કીધું કે એ ગાંડા બોલો કે સમજતો નથી તો ચાલુ કરી દે ને, થઈ જાય તારું. તારે કંઈ માગવા જા, આટલું બધું એમનું નાલે છે. બીજે દી ચાલુ કર્યું તો ધીરે ધીરે સારું અન્ન જેમ જેમ ખાવાવાળા આવતા ગયા એમ એના કરતાં અનેક ગણું વધવા માંડ્યું, ધન ને અન્ન બધું. રોટલો ચાલુ કર્યો, શરૂ થઈ ગયું. એમાં થોડું થોડું એને અભિમાન આવતું ગયું, હું એટલો છું તો અભ્યાગતને એટલાને જમાડું છું ને, એટલા ભિખારીને જમાડું, એટલા કોઈ ભાવ પૂછે ને એવા નહીં જમાડું છું. એટલે મારી કાંઈ પુણ્ય કાંઈ ઓછું હોય. હવે એક વખત બન્યું કેવું કે એક માણસ આવ્યો, બરાબર જમવાની પંગત પડેલી છેલ્લી, 1 વાગેલો, તડકો ફૂલ, ગાંડા ગદોડતો આવ્યો, જેમ પીધેલો હાલતમાં હોય એવું. કીધું કે આનો ટ્રસ્ટી કોણ છે? બોલે કે ભાઈ તાર ટ્રસ્ટીનું શું કામ? કોણ છે કયો? એ કે આ બાપુ અહીંયા આ બધું હકાવે. એ મને ખાવા દે, તું ઊભી રહી. બોલો કે અરે ખાવું હોય તો વાટજો જ, આ પંગત આવે પછી હું શેનો પીરું? કે તું એનો ટ્રસ્ટી નથી, તું સેવક નથી અહીંનો? ટ્રસ્ટી છો પહેલાં કે એનો સેવક છો? સેવા કરવા હાટું મંદિરમાં દાન દેશો કે ખાલી હુકમ કરવા હાટું બેઠો? તારા ભગવાને તારા ગુરુ એવું શીખવાડ્યું? હા ઓલો બોલતો બંધ થઈ જાય, કરવું શું? તો અભિમાન મનમાં કરવું. તારે જો રહેવું હોય ને જમવું હોય ને તો ડખા કરતો નહીં, સાંજમાં હોય જ ન કર. આગળ 2 સેવકોને મોકલીને મરવે હરા, અહીં આવીને બાંધવા બેઠો. ખાવું હોય તો 2 કલાક રહેવું, જો આ પંગત પતે પછી તારો વારો આવશે. બોલો કે તારે અટાણ દેવું છે કે નહીં? તું દે નહીં, પણ બીજા કોની વાટ જોઈ? ખીજાણો આ 2 જણાને ધક્કા મારીને કાઢ્યું. 2 નાળામાં નહીં ગયો હોય ને તો આકાશવાણી થઈ, કેલા તું ને સેવક તરીકે મોકલો તો, તને સેવા કરવા માટે અન્નક્ષેત્ર ખોલ્યું. આ મંદિરે મારા થકી હાલે, અન્ન દેવાવાળા કોઈક જુદા દેવાવાળા આવે, કામ કરવાવાળા કામ કરી જાય, અને તારે 1 જણાને ત્યાં હાસવી ન હોય ગયો. હું એને 60 વર્ષ ત્યાં નિભાવવા, 60 વર્ષનો હતો એ
તો 60 તું 91નો હાંસવી ગયો અને હું 60 વર્ષ ત્યાં નિભાવું છું, તો તું વળી કેવો મોટો મીર મારી દીધો કે તારાથી 91નો હસવાનો? હું તો એને 8 વર્ષ ત્યાં નિભાવું છું. તો આ જે દ્રષ્ટિ જેથી આવે વિશાળતા, તેથી ખબર પડે ગુરુ તત્વ શું છે, સેવા કેને કહેવાય તેથી ખબર પડે. અને આ સેવા માટે જીવન છે. એટલે મનુષ્ય દેહ સફળ કરવો હોય તો ભક્તિ કરવી પડે. અને ભક્તિ પોતાની અંદર બેઠેલા પરમાત્માને રીઝાવવા માટે કરવી પડે. બહારનો શંકર કે બહારનો રામ કે બહારનો કૃષ્ણ એકે ભગવાન તમને કોઈ દી કામમાં નહીં આવે. કારણ કે બધા દેહ છોડીને વયા ગયા, એકે નથી. તમારું કામ કેમ કરે? પણ તમારી અંદર બેઠો એ તો છે ને, શ્વાસ તો હાલે ને. એ શ્વાસ ઉશ્વાસે જ એણે ભજી લીધા, એને પરમ તત્વને પામી લીધા. આ દેહમાં જ ઈશ્વર બતાવે. શ્વાસ સીડી છે, શ્વાસ સાધના છે, શ્વાસ સ્વરની સાધના છે, શ્વાસ નાદ બ્રહ્મની સાધના છે. એ કરી લે તો આ દેહમાં જ દર્શાય ને આ જીવનમાં આ ક્ષણે દર્શાય. એને માટે આ સાધના છે. રીઝાવા માટે બહુ ધમ પસાડા, બહુ ગાંગરવાની, રાયડું મારવાની, ઠેકડા મારવાની જરાય નથી જરૂર. અંતરનાદ ઉઘડી ગયા પછી કદી નરસિંહ મહેતા ભાન ભૂલીને ગાવા માંડે ને ઠેકડા મારવા, એ વાત જુદી છે. અને તમે વાહ વાહ કરો ને તમે દબદબાથી બોલાવો એ જુદી છે. તમારે દેખાવ કરવો છે, ઓલા અંતરનો ભાવ જાગ્યો રહેવાતું નથી એટલે ગાય છે. ચૈતન્ય મહાપ્રભુ આ મીરા કહેવાય છે કે મીરા મેવાડમાં ગઈ, એક મંદિર આજની તારીખમાં એ ઊભું છે. તો એ મંદિરમાં એવો નિયમ હતો કે ત્યાં બૈરાવને દર્શન નહીં કરવા દેવાના. આદમી ગમે દર્શન કરીએ કે બૈરાવને મંદિરમાં પ્રવેશ મનાય. તો મીરા મેવાડમાંથી નીકળીને વૃંદાવન ગઈ. તો ચારે બાજુ એને એમ થયું કે આ ભગવાન અહીં મારા કૃષ્ણ અહીં બધી નાચ્યા છે, અહીં એને લીલાઓ કરી છે, હાલ હું એના પાવન ભૂમિમાં દર્શન કરી આવું, પવિત્ર થાવ, આજ મારો જીવનનો એક લાવો લઈ લઉં. તો જ્યાં જાય ત્યાં નાચે, કીર્તન ગાય. તો એની આસપાસની આભા વર્તુળ એવું થઈ જાય જેમ વંટોળિયામાં ફરતા પાંદડા અને કુસાળ જેમ ભેગા થઈ જાય અને ભેગા ફરવા માંડે. એમ ગમે એવો વેપારી વેપાર કરતો કરતો મીરા નાચતી તો ફરતા નાચવા માંડે. આટલી બધી ઉર્જાઓનો પ્રભાવ શું કામે? અંતર મનથી એકરૂપ ઈશ્વર થઈને નાચે. જાણે હું ગોપી હોય અને કૃષ્ણ મારા સાથે છે, હું જેમ નાચું એમ આખે આખી નાચે નિહારે ઉર્જાઓનું એટલું બધું વહન થાય, બધાને આકર્ષણ થાય. જેમ લોચુમક લોઢાને આકર્ષે એમ આકર્ષણ થાય. બધા પબ્લિક એની મેળે નાચવા માટે. એમ કરતાં કરતાં જ્યાં જાય ત્યાં જમેલો થાય. બધાને આશ્ચર્ય થયું, ગોકુળમાં આ વૃંદાવનમાં આજ સુધી કોઈ આવું ભક્ત, એવું દર્શન કરવાવાળો, કોઈ એવી યાત્રા કરવાવાળો કોઈ નથી આવે. આ એવી બધી આ બાયનામાં શું તાકાત છે કે જે અભણ, જ્ઞાની, અજ્ઞાની આસપાસમાં નીકળ્યો બધાના ભેગા નાચવા માંડી જાય. શું છે? કોઈને આ ચમત્કારની ખબર નહીં કે આ ગુરુ પ્રતાપ સાધકી સંગત, સાધુની સંગત કરી ગુરુ તત્વને જાણી લીધું પછી આ અવસ્થા આવી છે એ કોઈને ખબર નહીં. હવે એને એમ થયું કે હાલ દર્શન કરતી લાગત દર્શન કરવા જાય તો આના બાપુને ખબર પડી લી કે લા એ બે ચોકીદાર ઊભા કર્યા, કાલ મીરાને નક્કી નહીં હો, કાલ આ બાજુ આવવાની છે, આ બાજુ આવશે ને મંદિરમાં કરી જતા આપણે આ કેટલાય વર્ષોથી આ રાખીને બેઠા છે, અહીંયા બાઈને ઘરવા નથી દેવાની. ચોકીદાર રાખ્યા, ઘરવા દેતા નહીં કોઈ સંજોગોમાં. આ મીરા તો એવી છે, ઘરી જાય એવી છે કે બાપુ નો ધ્યાન રાખી, બંદૂક રાખી ભેગા. પછી હું 2 બંદૂકવાળા રાખ્યા. હવે તો એવું લાગે ગોળીએ મારી દઈએ, બાકી અહીં નો આપણો નિયમ ભંગ ન થવો જોઈએ. હવે ત્યાં કાંઈ બંદૂકની ગોળીઓ હાલે. બીજે હવારમાં નાચતી નીકળી. જોયું કે આ તો મોટું મંદિર, એ મારો કાન અહીંયા જઈ છે હો. નાચતી આ તો એને આસપાસ બધા નાચવા માંડ્યા. આ ઓલા દંડકિયા 2 ઊભા હતા. એને પહેલાં કુતૂહલ થયું કે હાલ તો ખરા જોઈ તો ખરા. છેટે તો નથી ધ્યાન આવીને છેટે જોઈ આવી, હાલ તો ખરા આવવાની અહીંયા જ હોય છતાં ત્યાં જોવા જાય, હાલ તો જરાક જોઈ આવી તો ખરા. તો જોવા ગયા 2 જોવા ગયા ને તો એ બંદૂક પડી રહી, એના ભેગા મીના નાશવા. હવે અહીંયા એવા રખો લે, ખબર નથી. ધીરે ધીરે મંદિર પાસે પૂગી ગયો અને મંદિરની પગથિયાં મીંડા સડવા તો એ ભેગા સડે કે આપણે રખોલું કરીને આને રોકવાની છે, કોઈને યાદ ન આવ્યું. શું કામે? એની ઉર્જાઓના વહનમાં એટલી બધી ઢસડાના બધાય બધું પાન ભૂલી ગયા, અંદર સડી ગઈ. તો ઓલા બાપુ આવી ગયેલા પૂજારી એના, એને જોયું કાઢો તો મીરા આવે. એ કે ચોકીદાર ક્યાં ગયા? તો ઓલા 2 નાચતા દેખાય. એટલે એ તમે આને રોકો નહીં.
એ કે રોકવાની ક્યાં કેને કયો એ તો ગીતમાં તમે આવી જાઓ ઉલટાને ઢહીડા કે હાલો હાલો જરીક તમે નાસી લ્યો, હાલો તો ખરા, આજ મજા આવી જાય. પણ એ કે આ મંદિરમાં ખરી, પણ કે બાપુ મંદિર તો મંદિર, એ કાંઈ ન ગણવાનું હોય. ઓલી ઘરી અંદર બેસી ગઈ, ઓલો રોકી નહીં ગયો, એ આમનું જોતો રહી ગયો. અભિમાનની પૂછડી ખરી પણ કાંઈ કરી ન ગયો, એમનું ઊભો રહી ગયો. એટલે ઓલા કીધું પણ તમે મીરા તારાથી કેમ કરાય? એ કે બસ આમનું. પણ એ કે તમે એમ તો કહો આ મંદિરમાં બાયરાઓને આવવાની મનાઈ છે, એમનું કારણ શું છે? તો કે પુરુષ હોય ને એ જ આવી શકે, સ્ત્રી આમાં આવી ન શકે. પણ હુકામે? આનું કારણ તો તમારે કેવું જોઈએ ને કે કૃષ્ણ એક જ પુરુષ છે એટલે પુરુષ આવે. તો કે તમે એ વાત હાસી કરી, તો તમે પુરુષ છો કે કેમ એ તો કહો. કૃષ્ણ પુરુષ હતા તો માની લઈએ, પણ તમે પુરુષ છો? અમે તો એમ હતું કૃષ્ણ એક જ પુરુષ છે અને અમે તો બધી ગોપીઓ છીએ, એટલે ગોપીઓને આવવામાં વાંધો નહીં. તો અમારે તમને બીજો કૃષ્ણ ગણવાનો, તમે કૃષ્ણ થયા. અને એની વાણીમાં એવડો અંદરથી ઉદ્ગાર નીકળો, પાણો પડે એમ પડી ગયો, ભૂલ થઈ ગઈ મારી માં, આ તારી પાસે તો શું છે? નકર દુનિયામાં એક જ કૃષ્ણ થયો. પછી પુરુષ હોય સ્ત્રી બધી એને સાધના કરે, એ બધી એની ગોપીઓ અલગ નહીં. પુરુષ હોય તો એ ગોપી કહેવાય, એને ભજે એ ગોપી. તો એણે કીધું કે હું તો કૃષ્ણની ગોપી છું, મને એમાં તો કૃષ્ણ વ્રજમાં એક જ એવો પાયકો છે, કૃષ્ણ છે ને પુરુષ છે. તો તું પુરુષ થઈ ગયો ને, તો જ પાયને કરવા નહોતો તો તું પુરુષ છો? ભૂલી ગયો, ઓહો મારી ભૂલ થઈ ગઈ. પગમાં પડીને કીધું માફ કરીએ. અટાણી બાઈઓને જવાની છૂટ થઈ ગઈ છે. મીરાએ શરૂઆત કરી. આ ઉર્જાઓ અંદરથી સામ્રાજ્ય ખીલે અને ગુરુની મેળાની આણની ખબર પડી જાય કે એણે તો ગુરુ કર્યા છે. એને જેમ દીકરીની સગાઈ કર્યા પહેલાં સગાઈ કર્યા પછીની હાલચાલ બદલી જાય. જોજો, ખાલી સગાઈથી લગ્ન નથી થયા તોય તો જેણે સદગુરુ કર્યા, જેને મહાપુરુષને ગુરુ કર્યા, એની હાલચાલ બધું જ બદલી જાય. શું કામે? એને પરમ તત્વને પંથે મુસાફર કરી છે. પરમ તત્વને પંથે મુસાફરી શરૂઆત કરી. કોઈ મહાપુરુષનું સાનિધ્ય લઈ લીધું, આ જન્મ મરણનો ફેરો નક્કી કર્યો કે હવે મારે આ જગતમાં પાછું આવવું નથી, એને નક્કી કરી લીધું. તો એનું જન્મ મરણ સુધારવાનું, તત્વ જાણવા માટે એને ગુરુ કર્યા હોય, એને પાછું આવવાનું ન હોય. આ જન્મમાં જીવતા જીવ મુક્તિ મેળવી લે, એનું નામ સદગુરુ. એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિને તુર્યા ઊન મુનિએ દર્શાય. એટલે આ મન હાલે ને એને અવરું ચડાવવું પડે. શ્વાસ હાલે ને અહીંથી આમ વયો જાય, પણ આને જે સુષુમ્ના નાડી છે એમાંથી અવળો ચડાવીને બ્રહ્મરંધ્ર સુધી પુગાડવાની વાત છે. એને ઊન મુનિએ મનને ઊંધું લટકાવવું નથી. વરવાંગડો હાલે, વરવાંગડાને એમ દિવસનું ન હોજે, રાતે હોજે, એમ પછી અવળું થઈ જાય. શ્વાસ હાલે એને બદલાવાનું, મનને ઊંધું કરી જોવાનું. કાંક મન આપણું માલિક થઈને બેઠું છે એટલે જન્મ મરણના ચક્કરમાં રાખે. કોઈ મહાપુરુષ આવીને એ મનની ચોટલી આપણને પકડાવી દે ભૂતની, તો મેળ થઈ જાય, તો એ મન હવરું હાલે. એનું નામ ઉન્મુનિ દશા. ઉન્મુનિ દર્શાય આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા. ઉન્મુનિએ દર્શાય. કહે રે કબીરા, આ વસ્તુ છે અમૂલક, આનું લખ્યું લખાય નહીં, આના ગુણ ગણાય નહીં અને આની કિંમત અકાય નહીં. મેં તો ગુરુ કૃપાથી પાય, મને તો ગુરુ મારા મળ્યા, સમર્થ સ્વામી રામદાસ, એની કૃપાથી મને તો મળી એટલે હું ગાઉં છું. ગુરુ કૃપાથી આ અમૂલક વસ્તુ મળી. નકર ક્યાં કબીર ઝૂંપડામાં વહવાવાળો માણસ, છતાં એને અમીરી ન અડી, ગરીબી ન અડી, એને દુઃખ સુખ સતાવી નથી શક્યા. અને સાધુ સંતોને જમાડવા માટે ચોરી કરવા આળા નથી કરી. વિચાર કરજો, સાધુ સંતોને જમાડવા માટે ચોરી કરતાય શરમાણું નથી. કહેવાય છે એક વખત રાતના 11 થયા
અને 50-60 જણાનું ટોળું આવ્યું સાધુ સંતોનું. કબીર કા ઘર કહાં હે, કોકે કીધું આયલા જાઓ આ બાજુ. જો એટલા બધા સાધુ સંતો આવ્યા. હમારે તો તુમારે વહાં ભોજન की આશા રખી હે. હવે શું કરવું? કાંઈ વાંધો નહીં બાપુ, બેહો, પાણી બાણી પીઓ, મોટા મોટા તો થઈ જાય. એનો છોકરો કમાલ કે બાપુ દર વખતે આ ઘીંગ તમે લઈને આવ્યા કરો, 2 આવે 2 આવે ને 50 આવે ને, આ રોજ આ કાંઈ ધર્મક્ષેત્ર છે આપણું, કાંઈ એટલી બધી તમારી કમાણી છે? આજ ઘરમાં કાંઈ નથી, 2 દિનનું નથી, તો આટલા 50-60 કેમ જમાડશું? કે તું કાંઈક રસ્તો કાઢતો, આપણે કાંઈક કરી જમાડવા તો પડે ને. પણ જમાડવા પડે, પણ આ કાંઈ રીત છે? રીત તો એકેય નથી. ઓલો શ્વાસ આપણને તકલીફમાં ઓલો શ્વાસ હાકે, આ શ્વાસ હાંકવાની રીત છે એની? તકલીફ પડે, દુઃખ પડે, તું રોતી શ્વાસ નીકળી ન જાવ જોઈએ તો ઓલો હાકે છે કે નથી હાંકતો? તો કે હાકે. તું રોતી ના હાકે કે નથી હાકે? હાકે. તું સુખી હોય તો હાકે કે ન હાકે? રાતે હોઈ ગયો તાર બંધ કરી દે, તું શું કહે? તો ઓલો હોઈના કારણે એમનું એટલું હાયકા કરે. તો આપણે આ કોક હાંકવું પડે. બાપુ આ મને વાંધો નથી, પણ ઘરમાં કાંઈ નથી. પણ નથી તો તું ઉપાય કે શું કરવું જોઈએ? કે તો આપણે સોરી કરી થાય. લે હાસો માણા નીકળો, લ્યો તે અટાણા કેવું જોઈએ ને, આરી મને અટાણા કાંઈક હોઈજો નહીં, તો હાલની સોરી કરી. એનામાં તો કાંઈક સોરી કરવાનું કહેવું ને, તો આગળ કબીર કે હારા સોરી થોડા સાધુ કરે. ભાઈને કીધું તો કાંઈ વાંધો, તો સારું તે બતાવ્યું. તો કન્યા દાહો એ કે ઓલા શેઠની છે ને વાહે પછી જ પડે, ત્યાં નવેરું છે, 2 જણા થઈને થોડો કાઢી આવી. આપણે આવ્યા તે શું કરવું, ખવાડવું પડશે ને, તો હાલ લઈ લે. તો ત્યાં આની પાસે ગણેશો થોડા સોર હતા, કોઈ પડી હતી, કોઈ શું પાડી, 2 જણા ઉપડા. જો સાધુ સંતો માટે છે ચોરી કરી. અભ્યાગત અતિથિ, જેને તિથિ ન હોય ને, તમને ખબર ન હોય ને, આવી પડે એને ખવાડવાની વાત છે. બોલો કે એટલા વાગે ને એટલામી તારીખે ને અમે આવી છીએ, તો આ માં ત્યાર હોય કાં 2 આઈટમ મગાવી, બહારથી મગાવી હોય, પણ 2 વાગે ખાઈ કોઈ રાતે ને આપણને ગમતો ન હોય એવો મણ આવ્યો ખવડાવી ગયો તો કહેવાય પાકા. આ તો ઘરનો ભાઈ આવે તો મોટું બગડે, હમણાં ગુડાણો પાછો હું આવ્યો છે 2 વાગે પાછો લે. તો આ ડખો થાય. દિવસના 2 વાગે નથી ઉઠાડાતા. હજી આગળ ખાઈને બેઠા ને ઠામ ઉઠકીને ભેગી થઈ, હજી માણસ જમવાનો આવ્યો હતા, ક્યાંથી ગુડાણા, આજ કાંઈ નંબરે ને બરાબર. આપણે ઘરમાં છે તો કરી નથી દેતા, અને ઓલા ગમે ત્યાંથી ચોરી કરીને ખવડાવે. આ જાણવાની વાત છે. 2 ગયા હારો ઉપાડ્યો, કોઈ ઉપડા બરાબર. બજાર એક સાઈડમાં પડે, એક સાઈડમાં નવેરું પછી તે પડે દુકાનની. તો કે બાપુ આમાં મેળ ખા, તો કાલો આમાં કરી. 2 કોઈસ લઈને ખોઈ બાકરું પાડ્યું. તેથી કુદરતે કરવું ને. ઓલો વાણિયો રાત રોકાણો, એનો હિસાબ કિતાબમાં ક્યાંક ફેર પડ્યો ને, તો રાત રોકાણો. કે હિસાબ સવારે કરીને જાય, હિસાબ કર્યા વિના જવું નથી, આજ મેળ નથી પડતો. તારો નીંદર આવી ગઈ ત્યાં ખુરશી માથે ઝોલું ખાઈ ગયું. અને આ બરાબર ચોરી કરવા આવ્યા. આને સંભળાણો કે મારો વારું હોય ન હોય, વાણીઓ લાગી ગયો, ખારું આ તો અવાજ થાય. અને વાણી આમ બીકણ હારો કે નહીં, હારો આની પાસે કાંઈક હથિયાર પછી મારી નાખશે તો શું કરવું? આપણે જોઈ પછી જોયું તા. તો ઓલા ખોઈ દઉં, અંદર 2 ઘૂસા, જે કાંઈ લેવા તેમાંથી ત્રાજવા હતા, તોડીને માલ લે હો. કે એટલામાં એટલું થાય તો ચોખા એટલા નાખો ને, એટલું બાજરો નાખો ને, ફલાણું નાખો, એટલું બધું તોડીને લે. ઓલો વાણીઓ જોવે કે મારા બેટા હાલ સુધીમાં 16 અવાજ હોયા નથી, જોખીને લે. એને જોખવાનું હોય, બાસકું ઉપાડવાનું હોય, પણ આ તો જોખીને લે. તો એ બુદ્ધિ મારતો નથી, ખાલી હવા આ સોર ન હોય. સોર જોખે નહીં, જોખે તો સોર નહીં. તારે જોખીને લે. વાણીઓ જોવે ખરો, પણ છેલ્લે એમ થાય કે પકડાવી દઉં સોરને, હારાવના જ ખેલે. તો બીનો ને એમને ભૂતર્યો હૈલો નહીં, ત્યાં આંખે જોયા કરે. ઓલા જોઈખા કરી હાલતા થયા. 2 હાલતા થયા એટલે પહેલાં માલ બારો કાઢ્યો. પછી છોકરો કહે કબીર સાહેબ તમે પહેલાં વિચાર, પછી હું આવું છું. આ વાણીઓ જાગે એવું લાગે છે, ભાઈ તમારે ભગાય ન ભગાય, બહાર ન નીકળ્યા તો કરો. કબીર સાહેબ નીકળ્યા, પોટલા ખંભે લીધા. આ બાયણે જ્યાં નીકળવા જાય ને તો ઓલો વાણીએ પગ પકડી લીધા. કે ના આ કમાલના પગ પકડ્યા. એટલે કીધું કે બાપુ આજ તો સોરી પકડાઈ જાય એમ છે, શું કરશું?
કે તું કેમ કરું, મારું માથું કાપી નાખો. માથું લઈને આ માલ લઈને વહી જાઓ, ઓલાને જમાડી દેજો. વાણીઓ લઈ જાય, પગ ખેંચીએ તો અમારું ધડ આવશે. કાંઈ ધડથી કોઈ માણસ કોણ છે કેમ ખબર પડે, મોઢા વિના ખબર ન પડે કોણ છે એમ. તમે લઈને ઉપડો. માથું કાપ્યું, કહેવાય કે લઈને વહી ગયા. માથું ચડાવ્યું, કાંધીએ બધાને 12 વાગે જમાડ્યા. પેલા કીર્તન કર્યા, ભજન કર્યા, સત્સંગ કર્યો. સવારે વિદાય દીધી કે બાપુ જાય. હા તો ઉપડો મારા ભગવાન. એ કે પણ સારું એ કાંઈ સમજાવવાનું નહીં, તમે બે બાપ દીકરો હતા ને ઓલો છોકરો ક્યાં ગયો, કે સારું ક્યાં ગયો લાગે હો. એમ ન કીધું કે છોકરાને મારીને મેં આ થયું એમ. જો આ સંભાળવાની રીત જો. ઓલાને કાનમાં ખબર ન પડી. સાધુને એમ ન થાવું કે ચોરી કરવા ગયો ને મરી ગયો, કે ઓમે કે આજ મરી ગયેલાને કેમ ખવડાવ્યું. કીધું નહીં, કીધું ક્યાંક ગયો લાગે, હારો સાંજે ગયો ને હારો સવારે આવ્યો નહીં, હારો કાંઈ વાંધો નહીં, વહેલા મોડા આવશે. બાબુ જાઓ ને તમે તારે વિદાય દીધી ને કરવું હું. વાણીએ ઢંઢોરો પીટાવ્યો ગામમાં, રાજાને ફરિયાદ કરી કે જો ચોરી કરતા ચોર પકડાનો, પણ માથું ઓલો કાપીને લઈ ગયો. આ ધડ આવ્યું, આ ધડને તમે સૂર્ય ચડાવો બજાર વસારે તો ખબર પડે કોઈક ચોરી ન કરે. તો કે આ છે કેનો, એ કેને ખબર કે ધડથી જ ઓળખાય નહીં કોણ માણસ છે એમ. બજાર વસારે કાશીની બજારમાં સૂર્ય ચડાવ્યું. હવે સૂર્ય ચડાવ્યું તો સૂર્ય તો હું ઉપર જાય, ધીરે ધીરે કરતાં એની અણી નાભીમાં જાય, નાભીને વિંધીને માણસનું મૃત્યુ થાય એવી સજા થતી. તને સૂર્ય ધડ ચડાવ્યું. હવે આ બધા બાવલિયા બધા નીકળેલા તમાચો જોવા, કે હારું આ ચોકમાં શું છે એવું બધું. તો ચોકમાં જોયું તો બધા માણસો જોવા નીકળેલા ને ઓલાને સૂર્ય ચડાવ્યું. હવે સૂર્ય ચડાવ્યું, જ્યાં ફરતું ધડ આ સાધુ બાબા પણ આવે ને તો આમ હાથ જોડે. હવે આંખ તો નથી, માથું તો કાપી લીધું, તો આ બાપુ જ્યાં નીકળે, બાપુની લાઈન હતી ત્યાં જ આમ હાથ જોડે. ફરતું ત્યાં આવે એટલે હાથ જોડે. ઓલાએ કીધું કે આ શું છે, ઊભું રાખેલા ભાઈ. ત્યાં સાધુનું વચન ઉપર રહેતા, અને કાશી નરેશ હતો ને એમ સાધુ ભક્તિમાં માનતો. એને કે બાપુ શું છે, તાને કેમ આ ફાંસીએ ચડા, સૂર્ય કેમ ચડાવવું પડ્યું. બાપુ આ ચોરી કરતા પકડાણું, પણ આ પૈગે લાગે, આંખ તો ઉગાડા, એક બાજુ પૈગે લાગે, ધડને હુજે, તને ન હુજો આમાં કાંઈ. ઉતાર્યા ને હેઠું ઉતાર્યું. યોગ દ્રષ્ટિથી જોયું કે આપણે ખાઈને આવ્યા તો કબીરનો છોકરો કમાલ છે, વયો નથી ગયો, આ એનું માથું. કોકે કીધું જાઓ 2 જણા કબીરને બોલાવી આવો. ઓલું માથું એને કે આને યોગ દ્રષ્ટિવાળા મહાપુરુષો આંખ વીંચીને ખબર પડી ગઈ કે આ તો કમાલ છે, અને કમાલનું માથું તો ઓલાએ કાંધીએ ટીંગાડ્યું. કીધું 2 જણાને જાઓ, સાધુને મોકલા, જાઓ કબીરની ઘરે માથું લેતા આવો ને કબીરને લેતા આવો. યોગ દ્રષ્ટિ કરી, માથું હાંધ્યું, જીવનદાન દીધું. રાજા નરેશ ઊભો છે કાશીનો, આ બધું તમાચો જોયો કે રે, અરે કબીર સાહેબ તમારે ઘેરે આ. બાપુ શું કરવું, સાધુ બાબા એટલા બધા આવ્યા, હું તો અભ્યાગતનો માણસ રહ્યો, મારા ગુરુનો આદેશ છે, આવે ને ટુકડો દેવો. આજ મારા છોકરાને હુજ્યું, એટલા બધાને ખાવાનું નથી, હાલો ચોરી કરી, બીજું તો શું કરવું. અને મેં જોખીને એટલા માટે લીધું કે એનું બિલ બધું અમારે સુખ તે કરવાની વાત છે, એટલે જોઈખું છે કે અમારે એમનું નથી ખવડાવવું. મેં ચિઠ્ઠી લખીને મૂકી, એટલું છે, એ તમને ટાઈમ થાય એટલે મળી જાય. ત્યાં કહેવાય કાશી નરેશવાળાએ એના ખજાનચીને બોલાવ્યો, કીધું કબીર સાહેબને અટાણ લખી દે, જ્યાં સુધી કબીર સાહેબ આ દુનિયામાં રહે ત્યાં લગીને અન ધન કાંઈ ઘટવું ન જોઈએ. અવો સદાચારી માણસ મારા રાજમાં રહે. અને એની ઘેરે સાધુ ભૂખ્યા થાય. આ જદી સમજાય તેથી સત્સંગ સમજાય, તેથી સદગુરુ સમજાય, તેથી કંઠી ગુરુ સમજાય. સદગુરુમાં કંઠી ગુરુમાં આટલો ફરક. તમને મરો તે પહેલાં મહાપુરુષના દર્શન કરાવી દે આ દેહમાં. તો એના દેહમાં ખાખા ખોરા ન કરી, ગુરુના કોઈ દોષ આ તે, દેહના દોષ તો તમને દેખાય. અંતરદ્રષ્ટિ કરશો તો શોખે શોખું હોય છે. ચોરી કરી તો કેના હાટું કરી, પરમાર્થ અટે. પછી કાશી નરેશે જિંદગી આખી એને બાંધી દીધું. કબીરને 1 રૂપિયો ક્યાંય ઘટવા ન દીધો. જ્યારે જોઈ ત્યારે ના ખજાના ખોલા. તમારા માટે રાતે 12 વાગે જાઓ તો તમને કાઢીને દે.
તો આ જે તત્વ જાણવા માટે કહે કબીરા આ વસ્તુ છે અમૂલક, આને લખી લખામાં ન આવે, આ અસીમ છે, આની સીમા નથી. આ ગુરુ ગુણને કેટલા ગાવ એટલા ઓછા. એટલે આ અવસરમાં જેણે સદગુરુ સેવા એના વાદ વિવાદ મટી ગયા. કહે કબીરા આ વસ્તુ છે અમૂલક, ગુરુ કૃપાથી મને મળી. એમને એમ નહીં, એની કૃપા ક્યારે થાય? તન મન ધન અર્પિત જે કાલ્યો, આના લાકડા મારે, આને તમે ફાડ્યા કરો, આ દેહ ને મન તમને હોય પાડ. આના પાટિયા પાડવા હોય તો ભલે, પણ મારે આ દુનિયામાં ફરીથી આવવું નથી. આ નક્કી કરી નાખે આ 84ના ચક્કરમાં હવે પૂરું નથી પડવું. મારે મારા સ્વરૂપની ઝાંખી કરીને પછી જીવનને હકેલવું છે. તાલગમાં તમારે જે કરવું એ કરો. આ હોપણી થાય, આ સમર્પણ થઈ જાય, પછી પાછું આવવાનું ન થાય. એટલે આ મહાપુરુષો પોકારીને કહે